સાબરકાંઠા જિલ્લામાં હવે ખાતરની અછત નહીં સર્જાય। ખાતરની અછત વચ્ચે રેક હિંમતનગર આવી પહોંચી છે। તો હિંમત રેલવે યાર્ડમાં યુરિયા ખાતર ભરેલી રેક આવી ગઈ છે, જેના કારણે હવે ખાતરની અછત નહીં સર્જાય। આ રેકમાં 500 થી વધારે મેટ્રિક ટન ખાતરનો જથ્થો આવ્યો છે। ખાતરનો જથ્થો વાહનો મારફતે તાલુકા સેન્ટર પર ઉતારવામાં આવશે। વડાલી, ખેડ, બ્રહ્મા અને પોશીનામાં યુરિયાની તંગી સર્જાઈ હતી। ખાતરની તંગી વચ્ચે રેક આવી પહોંચતા ખેડૂતોને રાહત મળી છે। રવિ પાક માટે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોય છે। વધુ વિગતો સાથે સાબરકાંઠાથી સંવાદદાતા નીતિન પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી નીતિન, હવે ખાતરની અછત નહીં સર્જાય। દરથી સાબરકાંઠા જિલ્લામાં જે ખેડૂતોને ખાતરની તંગી સાબરકાંઠા જિલ્લામાં ખાતરની જે તંગી ઊભી થઈ હતી તે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। હિંમતનગર રેલવે યાર્ડ ખાતે બે જે રેક છે તે ખાતરની ભરીને આવી ચૂકી છે। એક રેક સવારે વહેલા આવી હતી, તેમાં 500 મેટ્રિક ટન ખાતરનો જથ્થો હતો ને તે ખાતર વાહનો મારફતે તાલુકા વિસ્તારોમાં મોકલી દેવામાં આવ્યું છે। સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકાઓમાં રેક મારફતે આ ખાતર આવી પહોંચ્યું હતું ને ત્યારબાદ તાલુકા મથકે મોકલી આપવામાં આવ્યું છે। બીજી રેક અત્યારે આવી પહોંચી છે ને એમાં પણ 500 મેટ્રિક ટન ખાતરનો જથ્થો છે, જે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને પૂરું પાડવામાં આવશે। મહત્વની બાબત એ કહી શકાય કે સાબરકાંઠા જિલ્લામાં ખાતરની તંગી સર્જાઈ હતી ને ત્યારબાદ જે ખેડૂતો છે તેમને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો ને હવે ખેડૂતોને ખાતર મળશે, કારણ કે આ ખાતર હવે તાલુકા સેન્ટરે પહોંચી રહ્યું છે અને ખાસ કરીને રવિ પાકમાં ખાતરની જરૂરિયાત ઊભી થતી હોય છે। જે ઘઉં હોય, બટાકા હોય, ચણા હોય, જે પાકમાં આ ખાતરની જરૂરિયાત ઊભી થતી હોય ને ખાતર ન મળવાના કારણે તેની ઉત્પાદન ઉપર અસર થતી હોય છે, જેથી ખેડૂતો જ ખાતરની લાઈનોમાં લાગેલા જોવા મળતા હોય છે। પરંતુ ખાતરનો સ્ટોક ઓછો હોવાના કારણે ખેડૂતોને પૂરતું જથ્થામાં જે ખાતર છે તે મળી રહેતું નથી। પરંતુ આજે બે રેક આવી છે, 1000 મેટ્રિક ટન ખાતર હિંમતનગર ખાતે આવી પહોંચ્યું છે, જેથી ખેડૂતોને રાહત ક્યાંક ને ક્યાંક રાહત મળશે। જી દર્દી જી નીતિન, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આ ખેડૂતો માટે એક સારા સમાચાર છે કે હવે ખાતરની અછત નહીં સર્જાય।